આજે તો બધા દૂધ પાક પૂરી ને ગયાજીમાં જમે છે ભાઈ. લાખાભાઈ દૂધ પાક હારો બન્યો. આ ભાઈઓ તો 2-3 વાટકા ખાધા. 2 વાટકા પીધો. કઈ વાંધો નહીં, 4 કાવડી. મેં તો અડધો ખાધો. હા બરાબર. આજે દૂધ પાક પૂરી ભજીયાનો પ્રોગ્રામ છે. દૂધ પાક પૂરી અને ભજીયા અને સબ્જી છે બટેટાની અને અમારા ભજીયા બને છે. જો બધા જમી રહ્યા છે અહીં. તમે ગયાજીમાં છે અત્યારે, ગયાજીમાં તો બધા ભજીયા ખાય છે. બધા જમી રહ્યા છે. ભજીયા ને પૂરી બધા જમજો નિરાજના. બધા અમારા દૂધ પાક પૂરી ભજીયા. ભરતભાઈ અમારા દૂધ પાક પૂરી અમારા ભાઈ ભજીયા બધું ખાઈ છે ભાઈ. આનંદમાં અમે ગયાજીમાં છીએ, ગયાજીમાં. વનમાં હતા એટલે દશરથ રાજાના આત્મા ભટકતો, બધાના આત્મા ભટકે છે, માણસ ગુજરી જાય પછી આત્મા ભટકે છે. આત્માની વિધિ કરાવો ને તો શાંત થઈ જાય, નહીતર પછી 662 વર્ષે એ આત્મા પૂરો એને રીતે એને શાંત થઈ જાય, એની નીતરીને અધોગતિ થતી હોય. એટલે આપણે આત્માની શાંતિ માટે આપણે વિધિ કરાવવી પડે, બરાબર છે. એટલે દશરથ રાજાની વિધિ કરાવવા માટે એ લોકો અહીંયા આવ્યા ગયાજીની આવતા રહ્યા વિધિ કરાવવા માટે આવ્યા. સાંભળો ભાઈ સાંભળો. એટલે દેવો બધા ભેગા થઈને વિષ્ણુ ભગવાન પાસે ગયા. હે વિષ્ણુ ભગવાન, આ મને રંજાડ કરે છે, નથી યજ્ઞ કરવા દેતો, નથી ખેતી કરવા દેતો, નથી ધંધા કરવા દેતો. એટલે વિષ્ણુ ભગવાનને કહ્યું કે હું તમારે આનું નિવારણ કરી દઈશ. વિષ્ણુ ભગવાન પાસે જે શક્તિ હતી ને એટલી શક્તિ ગયાસુર પાસે પણ હતી. એ તો બહુ બળવાન હતો. એટલે વિષ્ણુ ભગવાને પછી એક વિચાર કર્યો, ખોલ નાખો બે ઉભા જ મળ્યો કોઈ ખાલી રાખ્યા, ખાલી બસ. એને કહ્યું કે તું એને અદૃશ્ય શક્તિથી એના શરીરની અંદર અગ્નિ પ્રગટાવી દીધો વિષ્ણુ ભગવાને. એટલે દોડતો બધા પાસે ગયો હતો કે એનો અગ્નિ ક્યાંય શાંત ન થયો. છેલ્લે વિષ્ણુ ભગવાન પાસે પગમાં પડ્યો કે મારા શરીરની અંદર અગ્નિ પ્રગટે, મને ગમે એમ કરીને શાંત કરો. ત્યારે વિષ્ણુ ભગવાને પગેથી એક પથ્થર ઉપાડ્યો ને એની ઉપર એને કે તાણે હોઈ જાય પોતે ઢાળી દીધો એટલે એ શાંત થઈ ગયો. શાંત થઈ ગયું તો પાતાળમાં વહી ગયો. પાતાળમાં વહી ગયો પછી એને કીધું કે મારો મોક્ષનું હું, તમે ભગવાન કેવી રીતે કે મારું તો મૃત્યુ તમે કહ્યું તો મને મોક્ષ મળે હું કાંઈ તો જા તારો મોક્ષ થઈ જાય તો મને વરદાન આપો. તો કેમ? એ કે મારા નામથી આ ક્ષેત્ર ઓળખાવું જોઈએ. ગયાસુર નામ હતું ને, આ ક્ષેત્રનું નામ ગયાજી પડ્યું. ગયાસુર નામના રાક્ષસને લીધે
અને પછી એને એમ કીધું કે મારું ખાવાનું હું તો પાતાળમાં વહી ગયો, મારું જમવાનું તો કે તારો જમવા માટેનો આત્મા છે એ તારો ખોરાક તારે શરીર આપણું એટલે બળી જાય પછી એનું જે આત્મા છે ભટકતો હોય એને શાંત કરવા માટે એ રાક્ષસને લાગ્યો છે. વિષ્ણુ ભગવાને વરદાન આપ્યું કે જા જેનું મૃત્યુ થાય એ અહીં વિધિ કરાવે એ તારું ભોજન. એટલે આપણા જે આત્મા છે એનો વિધિ અહીંયાથી એટલું કરાવવાનું. હવે વાત આવી પાછી સતયુગ ગયાજીમાં બધા આવી ગયા છે. ગયાજીની અંદર બધા વિધિ કરવાની છે. ગોર બાપા લઈને જાય છે. હરામણું કરાવવાનું છે બધાનું. પિતૃદેવ ભવ, હર હર મહાદેવ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પિતૃને ઠંડા કરો. મહાદેવ મહાદેવ. હવે કોઈ મિત્ર ગયા ભાઈઓ તમારા મિત્ર ભેળો તારી ભેટ પડ્યો ગઈ હોય હવે ઘરમાં કોઈ પાણીના જીવો હોય ગાય ભેંસ પોપટ પહેલા એવું કહ્યું. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. હર હર મહાદેવ. જય સોમનાથ. જય સોમનાથ. ભરતભાઈ જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. વાદી વાદી અમદાવાદી, 100 વાદી ને એક અમદાવાદી. તેમાં બાંધાબી હું મનાવી ન કરીએ એ તારી શ્રદ્ધા છે. જે પ્રમાણે તમારા શ્રદ્ધા હોય આ પોતે સીતા માતા કરાવી શક્યા હતા, તમે કેમ નથી કરાવશો? બે વસ્તુ કહી ને, બે ઓપ્શન ઓપ્શન બે છે. પણ વિધિ કરાવે પ્રકાર કરાવો ગયાજીની અંદર વિધિ કરવા માટે બ્રાહ્મણ ગોર બાપા આવ્યા છે. જુદા જુદા થશે. બધાના પિતૃ જુદા જુદા છે ને બધાના પિતૃ એક જ નથી ને. બધાના સામગ્રી અમારા માણસ આપે, બધા પોતપોતાના હાથે લોટ બાંધે, પૂજા કરે. જે બધી પાકીસ કરશે એનો મને હું ગેરંટી આપું ગોર બાપાની, એ બધી પાકીસ કરશે. મને એવું નહીં કે વિધિના પ્રકાર અલગ અલગ હોય એમ, એટલે એમાં તમારે સંશય નહીં રાખવાનો. કારણ કે હું દર વર્ષે અહીંયા આવું છું અને ગોર બાપા એક ઓળખો આ ઓલા લક્ષ્મણભાઈ છે ને આપણે તો તમારા રેટ સવારે અત્યારે તારીખ 26ના રોજ બધા નાસ્તો પાણી કરી ને ગયાજીમાં હરામણું કરવા જાય છે. ગયાજી મહારાજની જય હો. આ જે પેડ છે ને સીતામાં એ રોપેલું છે. હા, આ જે કૃષ્ણ ભગવાનનું જ્યાં બાલતા રોપ્યું હતું એ રીતના સીતામૈયા અહીંયા સામે કાંઠે જે પિતૃ તર્પણનું છે. એટલે પિતૃ તર્પણ થયા પછી અહીંથી આ પાણી ન હોય તો આ વસેથી જે છે એને હાલીને વહી આવે તો નજીક પડે, પછી આમ ફરવું પડે. એટલે સીતામૈયાના દર્શન કરવા પિતૃ તર્પણ કરી અને એ મહત્વ છે. સૂર્યનારાયણ ભગવાનના મંદિરો છે. અહીંયા જે સ્થાપના થઈ હતી વર્ષો પહેલાં થઈ ગયું છે. એ ઝાડવું છે એનું
એનું નામ મને નથી આવડતું, એ તો કોકને પૂછીએ તો ખબર પડે. બાકી વર્ષોનું છે આ વડવૃક્ષ છે, જે વડનો સામો કહેતા હતા કે વડવૃક્ષ એ સામે કાંઠે પછી ને અહીંયા પછી વડલો પૂજાય છે. અને શ્રાપ આપ્યા હતા સીતામૈયાએ, એટલે નદી સૂકી થઈ જાય છે. બોલો સીતામૈયાને સૌભાગ્યવતી પડાવે ભાગ્યવતી. જય ભગવતી. ઓમ નમઃ શિવાય. મારે કી જય હો. ઓમ ગ્રહાય सीता माता की बोलो राजा दशरथ की एक फरो સીતામૈયા કી જય હો. જય હો જય હો. ગયાજીની અંદર હવે સામે મંદિર છે ને, આ સદુ નદી છે. તો આજુ વખતે તો પાણી છે જ અહીંયા. તો આ બધા પિતૃદેવના પિંડ બનાવી રહ્યા છે. સર્વ પિતૃદેવ ભવ, સર્વ પિતૃદેવ ભવ, સર્વ પિતૃદેવ ભવ. પિતૃને યાદ કરીને બનાવજો. ઓમ સર્વ પિતૃદેવ ભવ. હા ગો બાબા. સર્વ પિતૃદેવ ભવ. એ સર્વ પિતૃદેવ ભવ. જસુ પિતૃને યાદ કરજે ભાઈ. दान परिपूर्णमस्तु सर्वपित्र देवता देवी नमः नारायणाय नमः सीता रामचंद्राय नमः हरि नमः इदं जलम तस्मै ते स्वधा माता लोग अपना पियर पक्ष का भी नाम लेकर पानी. તો બપોરનું બધા જમણવાર છે. દાળ, શાક, રોટલી, સંભારો, પાપડ, છાશ બધા જમી રહ્યા છે. પિતૃદેવને પસંદ કરી અને બધા જમે છે. ગયાજીમાં જ છે અત્યારે. બસ ગયાજીમાં જમીને નીકળવાના છે કલકત્તા. હરિહર ભરતભાઈ મારે કી જાઓ. જય 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 જય. બસ બપોરના જમણવાર અહીંયા ચાલુ છે. જમી કાઢવી ને પછી મેં અહીંથી કલકત્તા જવાના છે. કલકત્તા જશું. કલકત્તાની અંદર બધા ગ્રુપ મારા ભાઈ રામજીભાઈ સામે જમે છે. હજી બાકી છે બધા જમવામાં. દાળ ભાત શાક રોટલી સંભારો. જાનુબેન હાલે પ્રભુ હરિજામાં અમારે મેન રસોઈયા છે જાનુબેન. જાનુબેન બધું બનાવ્યું છે. જમવાનું બહુ સારું છે. સારું છે. હા તો વાંધો. તમને કઈ હેરાન કરતા નથી ને કોઈ? તો ભરતભાઈ આવે છે ઉપરથી બધાને બોલાવે છે. અહીંયા અર્જુનભાઈને બેઠા છે જમવા. ઓહો અહીં તો બાર વચ્ચે જાજા છે. હરિઓમ હરિઓમ સત જય ગુરુદેવ. અમારે ઈશ્વરભાઈએ જમી લીધું લાગે છે. સરસ. માસ્ટર સાહેબ છે અહીંયા ઝાલાના વડોદરાથી. વજુભાઈ ધીરુભાઈ અને વાંચી દેવાતભાઈ છે ભાડાસીથી. કેમ છે ભાઈ જમવાનું સારું છે? કેમ આ બરહી કલકત્તા જાય છે અને બરહી સિટી આવ્યું છે. બરહી ઝારખંડમાં પહોંચી ગયા છે. ઝારખંડમાં
અને ઝારખંડનું બહરી પહેલું આવ્યું. આગળ પેટ્રોલ પુરાયું, ત્યાં પેટ્રોલ પંપે પૂછ્યું હતું કે ઝારખંડ આવી ગયું, પ્રવેશ થઈ ગયા ઝારખંડમાં. અને આ બહરી તાલુકો હોય કે જિલ્લો હોય કે ખબર નથી, પણ બહરી આવ્યું, બહરી ઝારખંડનું. આ એની માર્કેટ છે અને માર્કેટ બહુ સારી લાગે, એવું લાગે જોવામાં. કાકો જોઈએ તો 3200 જોવા જાય. અને અમારા અહીંયા શિક્ષક છે ભાઈ નરેશભાઈ, અને અમારા ભીખુભાઈ છે અમરાપુર વાળા, ને આ છે ને ધાનાભાઈ છે મોરડિયા વાળા, ધાના પૂંજા ભોળા. નહીં સમજતા કે ધાના ડીબી છંડેરા આગળ બેઠા છે. બહારી ગામ આવ્યું, બહારી સિટી. ઓર રે નાગર ઉભા રંગ રસિયા, નાગર ઉભા રંગ રસિયા, દોણે રૂપા બેડલો રે નાગર ઉભા રંગ રસિયા. સસરાને સાસુ જમાડી પછી જમજો, પ્રથમ જમાડી પછી જમજો, પ્રથમ જમીને તે જમજો રે આ સાસરું સુધારજો. ઝારખંડથી આગળ પેટ્રોલ પંપે જમવા માટે રોકાય છે ગાડી, અને જમવાનું બની ગયું છે. રોટલી, અડદની દાળ, ચા, સંભારો, રોટલા, બધા જમી રહ્યા છે. અહીં એક ટાણા પણ છે, બધા ભગવાનનું નામ લો. અન્નપૂર્ણા માં હાથની જય. ટાઈટ લાગ્યો. આ ભાઈને ટાઈટ લાગે, જસુભાઈ છે ને ટાઈટ લાગે. જવાન છોકરાને ટાઈટ લાગે. લે બોલો હવે હું કરી લઉં. કલકત્તા કલકત્તા રોડ બને છે, રોડ કલકત્તા. કલકત્તા પહોંચવાનું ત્યાં. બધા હોતા આગળ પહોંચી જાય, કલકત્તા પહોંચી જાય. પછી ત્યાં બધા ગેસ્ટ હાઉસ પણ ચા પાણી બનાવશું. થોડીક વારમાં કલકત્તા પહોંચશું. બધા લોકો હોડીમાં બેસી જાય, ગંગાસાગર જાય છે, હોડીમાં બેસી ગયા છે. બોલો ગંગા મૈયા કી જય હો. એ મહેન્દ્રભાઈ મેરે કો એ મહેન્દ્રભાઈ છે. વિડીયો છે, વિડીયો છે. ચલો.
এইখানে হবে, ছেড়ে দাও, এই যে হচ্ছে ভিডিও হচ্ছে। ભગવાન ભાઈ કીધું લઈ મોબાઈલમાં માન નથી જમત આ બજાર ભાઈ અહીં કલકત્તામાં કાલી માતા જાય છે એ બજારનો જો તો ખરા રોશની તો જો કલકત્તાવાળા રોશની બનાવે છે બોલો કાલી માતાની જય માતાજી મંદિરે પહોંચવાના છે આજે કાલી માતાનું મંદિર આવે છે જય કાલી માતા કાલી માતાનું મંદિરે પહોંચ્યા છે જય કાલી માતાની જય આવી જાઓ કાલી માતાની મંદિરે જય છે કાલી માતા કલકત્તા વાલી કાલી માતાની अच्छा ओके ओके यो आसमान से उठ जाओगे रे, मोदी बन रहा है। गंगा मैया ने अंदर બધા સ્નાન કરીએ છીએ ગંગા મૈયાનું મિલન છે દરિયાની અંદર અમે અહીં પહોંચી ગયા છીએ બોલો ગંગા મૈયાની જય હો જય હો જય બોલો ગંગા મૈયાની જય ગંગા માતા કી गंगा मैया ओ गंगा मैया બધા સ્નાન કરે છે ગંગા મૈયામાં જો શ્રી ગંગા ગંગા મૈયા અને કપિલ મુનિ રાજા સાગર મંદિર છે જય ગંગા મૈયા दीदी आके उन्हें बढ़ा जय मंगल जय नवदुर्गा जय हनुमान जय भगवती जय माता जय संकट मोचन हनुमान जी राधा कृष्ण जी जय मंगल
જય સોમનાથ. જય સોમનાથ નાના બાપા તબિયત સારી? અરે મજામાં. તમારે કેમ? અરે એકદમ તો કયો ભારી મજા આવ્યો. એમ ને? નવાઈ ધોવાઈ ને fresh સરસ. થઈ ગયા ને ભારી મજા શું વાત છે? છે ને જગન્નાથ જ રોકાવાનું આપણે. જો દાળ બનાવી છે, રોટલા બનાવ્યા છે, રોટલી બનાવી છે, ભાત બનાવ્યું છે, શાક બનાવ્યું છે અને બધાએ જો એ અમે નથી કહેતા, અમે ખવડાવતા નથી, લોકોનું છે ને લોકોને ખવડાવીએ. પણ હા અમારે જસુમતી મેન કારીગર છે જસુબા, એ હાંસીમાં આમાં સામુજો હા એમાં હરમાવાનું હોય. આ તમારું ત્યાં દુનિયામાં પસાર થાય ખબર છે? હે જય સોમનાથ. હર હર મહાદેવ. કેમ અહીંયા રોકી સાહેબ? ચા પાણીનો બ્રેક છે. અત્યારે અમે ઓડિશા જગન્નાથપુરી જવા રહ્યા છીએ. ચા પાણી માટે તેની બસનો હોલ્ડ કરેલો છે. આ હાઈવે ઓડિશા ઉપરથી છે, કલકાથી આવ્યું છે. બહુ સરસ આયોજન થઈ રહ્યું. અહીંયા અમે જાય છે જગન્નાથપુરી અને હાઈવે ઉપર આવ્યો નેશનલ બહુ ફૂલ હાઈવે છે. હાઈવે નંબર 10 જો ઓડિશાથી જે જાય છે ગંગા સાગરથી લઈ અને કન્યાકુમારી, એ હાઈવે ઉપર ચા પાણી બનાવે છે અને બધા પેશાબ પાણી કરે છે. જગન્નાથપુરી ભુવનેશ્વર કેટલું રહ્યું? 90 કિલોમીટર. નાના બાપા મજામાં ને? આનંદ તો કે ભગવાનના દીકરા સાંભને થઈનો રોગ છે. થઈનો રોગ છે તો ઢીલી. પછી કોઈ વૈદ્ય કહ્યું કે તું સૂર્યની ઉપાસના કર, સૂર્યનો તડકો તારી શરીર પર લે તો તને ટીબી મળી જાય. એટલે સાંભળે અહીંયા સૂર્યની આરાધના કરી અને પછી મંદિર બનાવ્યું. આપણે જોવા જઈએ ને એ કૃષ્ણના છોકરો સાંભ હતો, હવે ને પ્રદ્યુમન સામને આ મંદિર પહેલાં બનાવ્યું. પછી જગદલકુંડ પડી ગયું. પછી ગંગવંશની અંદર નરસિંહ છે રાજા થઈ ગયા, એને પાછળનો પુનરાવતાર કર્યો. આ પણ આપણા પંચાંગ પ્રમાણે આ છે 12 મહિના અને 12 પૈડાના વ્રત એની ઉપર ઉભેલું છે. અંદર મૂર્તિ નથી, બહુ પોતાની બહુ સારી છે. હવે વાત કરી દઉં પુરાણની અંદર જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનું હતું ત્યારે નારદને વિષ્ણુ ભગવાને બોલ્યા કે ભાઈ સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે નારદને માનસિક રીતે ઉત્પન્ન કરેલા પુત્રો એટલે એને પ્રચેતાઓ કહેવાય. 10,000 પ્રચેતાઓ ઉત્પન્ન કર્યા નારદભાઈ, માનસિક રીતે ઉત્પન્ન કર્યા કે આ સૃષ્ટિનું સર્જન કરો. એને સર્જન કરવા બોલ્યા તો એ નારાયણનો અંશ હતો, વિષ્ણુ ભગવાનનો જ અંશ હતો. એટલે શ્રીમન નારાયણ એમાં ભક્તિમાં ઉતરી ગયા. તો ઘણા વર્ષ પછી પાછા બોલ્યા નારદને કે સૃષ્ટિની અંદર થયું વગર નહીં. કેમ એ હું તપાસ કરી ત્યાં આવી તપાસ કરી. એ તો બધા મંદિરો બન્યા બધા એમાં લીન થઈ ગયા કારણ કે વિષ્ણુનો અવતાર હતો. પછી વિષ્ણુ ભગવાને કહ્યું કે જાઓ મંદિરની અંદર નગ્ન મૂર્તિ બનાવો, ચોથની મૂર્તિ રામ અંદર બનાવો. એ જાય નહીં ત્યાં તેને ખબર પડે કે આપણે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની છે. એટલે આ મંદિરની અંદર એટલું મૃત્યુ છે, બીજું પણ મૃત્યુ છે. મૃત્યુ જોવાનું, મંદિર જોવાનું
પેલા ટિકિટ આવશે અમારે પહેલાં 40 રૂપિયા હતી, અત્યારે કેટલી છે મને ખબર નથી, વડવામાં બદલી હોય એ પ્રમાણે ટિકિટ ફાડી ફરીએ એ પછી બતાવવાની, અંદર જોવાનું અને બહુ વાર ન લગાડી. આમાં કંઈ ધાર્મિક બોલું નથી, કોઈ છે ને ધોળ નથી જવાના, ધોળ જવાનું નથી, દીવો વાવવાનું છે, કારણ કે આ સૂર્ય મંદિર છે. આની બાંધણી સારી છે, બહુ ભારતની અંદરથી વિદેશમાં પ્રખ્યાત છે, બરાબર. એટલે અહીંથી આપણે હાલતે હાલતે જવાનું છે. ત્યાં ફરી જવાનું ભાઈ એવી ગાડી વાહન ગાડી સીધું આવશે કોને ત્યાંથી આમ દરવાજો આવે બધું. એક કોણાર્કનું સૂર્ય મંદિર, કોણાર્ક. કોણાર્ક સૂર્ય મંદિર પહોંચ્યા છે. કોણાર્ક 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 કોણાર્ક. आराम से જો અમે અહીંયા છે ને રસ્તામાં જઈએ છીએ જગન્નાથપુરી જગ્યા છે. રસ્તામાં અમે લગભગ ગંગાસાગરથી નીકળ્યા 150 કિલોમીટર જેવું કાપ્યું છે, હજી 200 જેવું જાય છે. એટલે અમે જઈએ છીએ જગન્નાથપુરી થઈ અને પછી ત્યાંથી જાઉં આગળ, બરાબર. એટલે અમે રસ્તામાં જે બધા નવરાય ધોયા અને ભોજન તૈયાર થાય છે, જમાડવાના છે, જમાડી કાઢવી અને પછી નીકળશું. આ હોટલ છે અહીંયા અપના હાઉસ બાર. બધા બેઠા છે શાંતિથી, બધા નાયા છે. જય સોમનાથ સાહેબ. અમારે પ્રતાપભાઈ છે વાસાવરથી, સાહેબ છે વડોદરાથી, ધીરુભાઈ વડોદરા ઝાલાના છે, શિક્ષક હતા, હજી ચાલુ છે કે રિટાયર થઈ ગયા, નિવૃત્તિમાં આવી ગયા છે. આ અમારા રસોયા છે મેન લાખાભાઈ પસનાવડાથી, અને બધાને જમાડે છે, સારું બનાવે છે, સારું ખવડાવે છે. એવા લોકો કહે છે, હું નથી કહેતો. ની ધૂન માં ને રામ ના ભજનમાં. જગન્નાથપુરી પોગી ગયા છે. જગન્નાથપુરી અત્યારે સવારે આવ્યા, ભુવનેશ્વર રોકાણ હતા, અત્યારે જાય રિક્ષા બંધાવીને. બોલો જગન્નાથપુરી મહાદેવની જય.
આ પાર્કિંગ છે જગન્નાથપુરી, મોટા મોટું પાર્કિંગ આ છે. અહીંથી રિક્ષામાં જવું પડે. જગન્નાથપુરી મંદિર બધા જાય છે. મંદિરનો ગેટ છે. અમે મંદિર છે, જો ધજા દેખાય. જગન્નાથપુરી બ્રિજ ઉપર આવ્યા છે દરિયાને. જગન્નાથપુરી 31 ડિસેમ્બર મંગળવાર 2024 લાસ્ટ દિવસ. આ પહેલું સ્થાન દરિયાદેવ બ્રિજ છે અહીંયા જગન્નાથપુરીનું. અહીંયાથી નજીક છે દરિયો. આ 31 ડિસેમ્બર દરિયાનો કિનારો જે છે ને એ આ જગન્નાથપુરીની અહીંયા દરિયાના કિનારે આવેલા છે. એટલે આપણે આ જે દીવનું બ્રિજ છે એવું આ બ્રિજ છે. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય જગન્નાથપુરી, જય જગન્નાથપુરી, જય જગન્નાથપુરી, જય જગન્નાથપુરી, જય જગન્નાથ, જય રણછોડ, જય દ્વારકાધીશ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય દ્વારકાધીશ, જય રણછોડ, જય સોમનાથ. આ સાક્ષી મહારાજ અહીંયા ભુવનેશ્વર અહીંયા રાતવાસો કર્યો હતા ગેસ્ટ હાઉસમાં. સાક્ષી મહારાજની જય હો. पूरा साल बंद रहेगा. जगन्नाथ जी बंद रहेगा. अभी तो बंद होगा ना. जगन्नाथपुरी मंदिर बंद है. बाहर से दर्शन करना पड़ेगा ना. नहीं, सब अंदर में जाना है ना. वहाँ उधर उधर आगे जाना. मंदिर અમે માતાજીનું મંદિર છે ત્યાં દર્શન થઈ ગયા છે. અમે જાય છે જગન્નાથ બાપાના દર્શન કરી અને ઉતારે જાય છે. જમવાનું બની ગયું છે, જમીને આવીએ છે. જય માતાજી. જય માતા, જય માતા, જય
બસ અહીં તિરુપતિ બાલાજી પહોંચી ગયા સવારે વહેલા, અને પછી અમે બધા 5 કઢાવ્યા. 5 કઢાવીને અહીંયા દર્શને આવ્યા છે. પહેલું દર્શન છે શ્રી રાધા સ્વામી સુંદર નિકુંજ. રાધા સ્વામીનું મંદિર છે. આ પર્વત છે, આ પર્વતનું નામ છે શ્રી શૈલમ પર્વત. શ્રી શૈલમ પર્વત. આ પર્વતને અહીંથી કૃષ્ણા નદી પસાર થાય છે. નદી કાંઠો છે. આ કૃષ્ણા નદીની ઉપર નાગાર્જુન સાગર નામનો ભારતનો મોટો ડેમ પહેલા બન્યો હતો. હવે તો નર્મદાના ડેમ ને બીજા બની ગયા. એટલે મોટા 3 રાજ્યને વીજળી પૂરી કરે અને સિંચાઈ પૂરી કરે. અહીંયા આ મહાદેવનું નામ છે મલ્લિકાર્જુન અને પાર્વતીજીનું આ મંદિર છે. જ્યારે ગણપતિ અને કાર્તિક સ્વામી યુવાન વ્યવસ્થામાં થયા તો ભાઈ એના લગ્ન કોના પહેલાં કરવા? તો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે આખી બધી એને પહેલાં લગ્ન કરવા. એટલે કાર્તિક સ્વામી મોરવો લઈને પ્રદક્ષિણા કરવા ગયા અને ગણપતિએ એના મા બાપને પ્રદક્ષિણા કરી. એટલે ગણપતિના લગ્ન પહેલાં કર્યા. એટલે કાર્તિક સ્વામીને ખીચ ચડી કે હું આખી પૃથ્વીનો ભ્રમણ કરીને આવ્યો અને આ ખાલી મા બાપને આટો કર્યો ત્યાં એના લગ્ન પહેલાં રિહાવું. એટલે તમે નીચે આપણે જોઈએ ને કાર્તિક સ્વામીનું મંદિર, એ ઠેકાણેથી અહીંયા આવીને બેસી ગઈ. અને કાર્તિક સ્વામી, મલ્લિકાર્જુન અને પાર્વતીજીનું આ મંદિર છે. અહીંયાથી બધા મંદિરો ગોપુરમ ટાઈપના શરૂ થાય, ઊભા દરવાજાવાળા છે. બરાબર, આરામથી તમારે દર્શન કરવાનો છે. બધાએ મોબાઈલ ત્યાં જમા કરવા પડશે, બૂટ પણ ત્યાં જમા કરવા પડશે, અંદર કાંઈ લઈ નહીં જવાથી. બસ, એટલે આ જે દેવ છે ને એ આપણે ભીલકોળી કહીએ ને, ભીલકોળી, એ ભીલકોળીના જમાઈ તરીકે આને ઓળખાય છે. અહીંયા શંકર ભગવાનને કહ્યું આમ ભગવાન ન કહે આ લોકો, અમારા જમાઈ છે, જમાઈ તરીકે આને અહીં ઓળખાય છે. એટલે આ બહુ સારું છે. આરામથી દર્શન કરજો અને આરામથી બીજે ક્યાંય જવાનું નથી. પાછું આ જ રસ્તે આવવાનું છે, બીજો રસ્તો નથી. સીધા અહીંથી જવાનું છે અને સીધો અહીં આવવાનું. ત્યાં અંદર જાય છે તિરુપતિ માલા. આ ગેટ છે, ગેટ, મેન ગેટ. તિરુપતિ બાલાજીનો મેન ગેટ છે, મેન ગેટ. સુમો जा रहा हूँ अंदर. ચેક પોસ્ટ બધાનું ચેક થાય સામાન અહીંયા, અને પછી અંદર જવાનું. આ અમે તિરુપતિ માલામાં પહાડી એરિયો, ક્રેન છે અહીંયા. સામે મંદિર છે જોયું તિરુપતિ માલા.
શ્રી ગુરુ શરણ સરોવર જન જમન મુકર સુધારી બરનો રઘુ વિમલ જસુ જો દાય કુફલ ચારી બુદ્ધિ તન જાનક સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદા દેવ મય હરે કલશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિત્યો લોક જાગર રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી कुमित निवार सुमित कै संगी कंसन वरण विराज सुबैसा कानन कुंडल कुशित कैसा हाथियो दौजा विराजे कांधे मुझे जने साजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विदावन गुणे अति सातुर राम काज करीब गोयातुर प्रभु चरितो सुनि बकुरसिया राम लखन सीता मन बसिया सूक्ष्म दयसी दिखावा विकट रूप धरि लंक जलावा रूप धरि असुर सारे रामचंद्र के काज सवारे लाई से जीवन लखन जी आए श्री रघुबीर हरिसुर लाए रघुपति के नहीं बहुत बड़ाई तुम संभाई तुम्हारो मंत्र भी जय हनुमान जय महावीर विक्रम बजरंगी कंचन वरण विराज सुबैसा कानन कुंडल कुशित कैसा हाथियो दौजा विराजे कांधे मुझे जने साजे शंकर सोवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विदावन गुणे साधुर राम काज करी मुकया અત્યારે અમે કાંતિપુરમમાં છે તિરુપતિ બાલાજીથી નીકળીને કાંતિપુરમ પહોંચ્યા છે રસ્તામાં છે એક મંદિર ભોળાનાથનું છે ત્યાં જમણવાર બને છે અને જમણવાર ચાલુ થઈ ગયો છે આ શનિદેવ છે રોડ છે હાઈવે આમ આવ્યું શાંતિપુરમ શાંતિપુરમ બસ જમણવાર બસ જમવા બેઠા છે બધા મગનું શાક રોટલી રોટલા દાળ ભાત અન્નપૂર્ણા માતાની જય